આખી ટીમને અભિનંદન આપું છું. મા અંબાના આપ સૌ પર આશીર્વાદ હતા. હનુમાનજીએ તમને શક્તિ આપી હતી અને હનુમાનજીની ગદા લઈને તમે સૌ નીકળ્યા હતા અને એ ગદા બરાબર પડી અને આવનારા દિવસોમાં બીજો કોઈ સાયકો આ રીતે ગુજરાતની ધરતી પર પગ મૂકવાનો 100% પ્રયાસ નહીં કરે એવું અદ્ભુત કાર્ય આપ સૌએ કર્યું છે. હું ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાયજી અને આખી ગુજરાત પોલીસને ફરી એકવાર અભિનંદન આપું છું. આ જ પ્રકારે વધુમાં વધુ મહેનત તમે કરો અને મહેનત જોડે જોડે સફળતા બી પ્રાપ્ત કરો એવી આપ સૌને શુભકામનાઓ. તમારા જેમ બીજા બી કોઈ જિલ્લાઓમાં કે બીજા કોઈ રાજ્યમાં બી આવી ઘટના બને તે એમની ટીમને પૂરેપૂરી પ્રેરણા મળે તે માટે આજે રાજ્ય સરકાર દ્વારા તમારા લોકોની જે ઇનામ માટેની પ્રપોઝલ જે 6.5 લાખ રૂપિયાની આવી હતી એની બદલે 12.5 લાખ રૂપિયાની ઇનામની રાશિ આજે ડિક્લેર કરવામાં આવે છે. તમારા જેમ કાયદાના લીધે હાથ બંધાયેલા છે એમ જ હાથ મારા બી બંધાયેલા છે. મને પક્કો વિશ્વાસ છે જો કાયદામાં છૂટ હોત તો તમે શું કરતે આનો એનો બી મને વિશ્વાસ છે. પરંતુ આ આપણી કાયદાની જે પરંપરા, આપણી જે કાયદાને નિભાવવું અને લોકોને ન્યાય અપાવવો જે આપણી જવાબદારી છે એ હિસાબે ફરી આપણે આ કેસને બધા જ પાક્કા પુરાવા હોવા છતાં બી દરરોજ ધક્કો ખાવો પડે તો ખાશો, પરંતુ આને જેટલી જલ્દી થાય એટલી જલ્દી ચાર્જશીટ પૂર્ણ કરીને આની ફાંસી તો ગુજરાતમાં જ થવી જોઈએ અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની 19 વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે.